ધારાસભ્ય શ્રી નાદોદ વિધાનસભા પોતાનો પ્રશ્ન રજૂ કરે. મેડમ સ્પીકર, હું આપના માધ્યમથી શિક્ષણ મંત્રીશ્રીને પૂછવા માગું છું કે અમારા નર્મદા જિલ્લા પ્રાથમિક શાળાઓમાં મોટે પાયે શિક્ષકોની ઘટ વર્તાય છે, તો સરકાર આ વિશે શું વ્યવસ્થા કરી રહી છે? શિક્ષણ મંત્રી શ્રી પોતાનો જવાબ રજૂ કરે. મેડમ સ્પીકર, હાલ રાજ્યમાં ઘણા જિલ્લાઓમાં જિલ્લા ફેરબદલી થઈ હોય ઘણી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ છે. આ હકીકત છે. હાલમાં જ અમારી સરકારે વિદ્યા સહાયક ભરતી પૂર્ણ કરી છે, તેમજ ટૂંક સમયમાં જ જ્ઞાન સહાયકની કરાર આધારિત ભરતી તમામ શાળાઓમાં શિક્ષકોની ઘટ દૂર કરવામાં આવશે. નેતા વિરોધ પક્ષ પોતાની વાત રજૂ કરે. મેડમ સ્પીકર, હાલ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવાથી શિક્ષણ વ્યવસ્થા અટકી પડી છે. ઉપરાંત શિક્ષકોના માથે વહીવટી કામગીરીનું ભારણ વધતું જાય છે. સરકાર છાસવાળાએ નવા કાર્યક્રમોમાં ઉત્સવ અને ઉજવણીમાં શિક્ષકોને જોડી દે છે. શાળાની તમામ કામગીરીઓ ઓનલાઈન કરી દેવામાં આવી છે, પરંતુ શાળામાં ક્લાર્કની નિમણૂક વર્ષોથી કરવામાં આવતી નથી. આવામાં કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતી કરવાની વાત આ સરકાર કરી રહી છે. જ્ઞાન સહાયક ભરતી બંધ કરો, બંધ કરો. જ્ઞાન સહાયક ભરતી બંધ કરો, બંધ કરો. ગુજરાતના હજારો ટેટ પાસ શિક્ષિત યુવાનોનું શોષણ છે. સરકાર કાયમી ભરતી બંધ કરી શિક્ષણનું ખાનગીકરણ કરી રહી છે. યુવાનોના ભવિષ્ય સાથે સરકાર ખિલવાડ કરી રહી છે. શિક્ષણનું ખાનગીકરણ બંધ કરો, બંધ કરો. શિક્ષણનું ખાનગીકરણ બંધ કરો, બંધ કરો. શિક્ષણનું ખાનગીકરણ બંધ કરો, બંધ કરો. શિક્ષણ મંત્રી જવાબ દો, જવાબ દો. 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 શિક્ષણ મંત્રી શ્રી પોતાનો પ્રશ્ન રજૂ કરો. ગુજરાતની પ્રજા તમારી પાસે 5 વર્ષથી જવાબ માંગી રહી હતી, તો તમે ક્યારે તેનો જવાબ આપ્યો છે? હવે તમારી સરકાર છે, તમે જવાબ આપો. હવે તમારો વારો છે, આપ્યો તો અમે તો બહુ. માનનીય ધારાસભ્ય શ્રી બિલ રજૂ કરશે. મેડમ સ્પીકર, હું આજે વિધાનસભામાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ રજૂ કરું છું. નેશનલ એજ્યુકેશન પોલિસીને ધ્યાનમાં રાખતા આ બિલ ખૂબ જ મહત્ત્વનું છે. અગાઉ આ બિલ માટે અમે તમામ પક્ષો પાસેથી સૂચનો પણ મંગાવ્યા હતા. આ બિલ પસાર થવાથી યુનિવર્સિટી ખૂબ જ હકારાત્મક જોવા મળશે, તો અમે ઈચ્છીએ છીએ કે તમામ પક્ષોએ બિલને સમર્થન કરે.
નેતા વિરોધ પક્ષ યુનિવર્સિટી બિલ વિશે પોતાની વાત રજૂ કરશે. મેડમ સ્પીકર, મને એ નથી સમજાતું કે આ બિલ અગાઉ 4 વખત સરકારે ગૃહમાં રજૂ કર્યું છે અને 4 વખત બિલ પસાર કરવાની સરકારની નિષ્ફળ રહી છે, તો વારંવાર એક જ બિલ રજૂ કરી સરકાર શું સાબિત કરવા માંગે છે? શરમ કરો, 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 શરમ કરો. જો આ બિલ પસાર થશે તો યુનિવર્સિટીની સ્વતંત્રતા છીનવાઈ જશે. સરકાર મંજૂરી આપે તો જ અધ્યાપકોની ભરતી કરી શકાશે. ઉપરાંત પ્રાધ્યાપકો અને કર્મચારીની નિવૃત્તિ પછીના લાભો, પગાર ભથ્થામાં સુધારો કરી શકાશે. નહીં તો આવા યુનિવર્સિટી વિરોધ બિલનો અમારી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવશે અને અમે ઈચ્છીએ છીએ કે આ વિષય પર મુખ્યમંત્રી પોતાનો જવાબ ગૃહમાં આપે. મુખ્યમંત્રી જવાબ દો, જવાબ દો. 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 માનનીય મુખ્યમંત્રી શ્રી પોતાની વાત રજૂ કરો. મેડમ સ્પીકર, યુનિવર્સિટી બિલ આજે ગૃહમાં રજૂ થયું. તેનો વિરોધ કરવો એ ગુજરાતીઓની પ્રજા સાથે અન્યાય કરવા બરાબર છે. વિરોધ પક્ષ કથ અને કથનીમાં ફેર છે. ગુજરાતીઓની પ્રજા તમને ઓળખી ગઈ છે અને એટલે જ તમે ગુજરાતમાં 25 વર્ષથી સરકારમાં નથી. યુનિવર્સિટી બિલ પાછું લો, પાછું લો. જે સભ્યશ્રીઓ બિલના સમર્થનમાં હોય તે યસ કહો. જે સભ્યશ્રીઓ બિલના સમર્થનમાં ના હોય તે નો કહો. યુનિવર્સિટી બિલ ગૃહમાં પસાર થાય છે.